હવે નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે હવે નવરાત્રિને લઈને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું આ જાહેરનામું બહાર આવ્યું છે। નવરાત્રિ આયોજકો માટે આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ત્યારે ગરબાનું આયોજન કરનાર લોકોને જાહેરનામાનું ફરજિયાતપણે પાલન કરવું પડશે તેવું કડકમાં કડક સૂચન જાહેર કરવામાં આવ્યું છે। સુરક્ષા માટે સીસીટીવી સુરક્ષાકર્મી ફાયર સેફટી પણ ફરજિયાત છે। સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા આયોજનની આ પરવાનગી આપવામાં આવી છે। આયોજકો માટે પણ આ સમાચાર કે જ્યાં નવરાત્રિ હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પાર્ટી પ્લોટ અને ક્લબો માટેના રાસ ગરબાના કાર્યક્રમો માટે પરવાનગી આપવામાં આવી છે। કોઈ પણ કાર્યક્રમની મંજૂરી મામલતદાર તરફથી આપી શકાશે નહીં ત્યારે એન્ટ્રન્સ અને એક્ઝિટનો ગેટ અલગ અલગ સ્થળે રહેવો જોઈએ ત્યારે આ જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે। લોકોના હિત માટે કાર્યક્રમ સ્થળે પાર્કિંગની પણ પૂરતી વ્યવસ્થા હોવી ખૂબ જ જરૂરી છે તેવું પણ જણાવવામાં આવ્યું છે। સાથે સાથે સાઉન્ડ સિસ્ટમ 12 કલાકે બંધ કરવાની કડકમાં કડક સૂચના પણ આપવામાં આવી છે। આ ખેલૈયાઓ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર નહીં હોય। સુરક્ષા પણ લોકોની જળવાય અને કાયદાની વ્યવસ્થાની પણ જળવાય એ માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે। તે પ્રમાણે જે તે સક્ષમ સત્તાધિકારી જે છે એમની પાસેથી એમની મંજૂરી મેળવવાની થશે વિસ્તાર પ્રમાણે અને જે સરકારશ્રીની વખતોની સૂચનાઓ છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે એ મુજબ એમાં દરેક ક્રાઇટેરિયા રાખવામાં આવેલા છે। સર ખાસ કરીને ક્રાઇટેરિયામાં મહત્વનું શું રહેશે સેફટી માટે? મહત્વનું સેફટી માટે કે એમનું જે સ્ટ્રક્ચર છે તેમનું સ્ટેબિલિટી સર્ટિફિકેટ હોવું જોઈએ જે તે વિસ્તારનું અને જ્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થતા હોય છે ને ખાસ કરીને જ્યારે ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ બધા હોય છે તો એમની સેફટી જળવાય એ બધા લાયસન્સ વર્ઝન હોવા જોઈએ, સક્ષમ કક્ષાથી મંજૂરી મળેલી હોવી જોઈએ અને ફાયરના જે કાંઈ બનાવ સંભવિત જો ઘટનાઓ બને તો એને મિટિગેટ કરવા માટેના ફાયર એક્સટિંગ્યુશરના સાધનો સંપૂર્ણપણે હોવા જોઈએ। એવી જ રીતના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા હોય છે તો એમનો આવવા જવાની જે જગ્યા છે એ રસ્તા છે ગેટ છે એની પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ। એ જ રીતના પાર્કિંગ પ્લેસ પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ અને પાર્કિંગથી એની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં ટ્રાફિક જામ ન થાય આવા અલગ અલગ જે છે એ કન્ડિશન સાથે પરવાનગી આપવામાં આવે। મહત્વની બાબત જ્યારે સુરક્ષાની આવે છે ત્યારે સીસીટીવી અને બીજું જ્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો ઇન્સ્યોરન્સ આ બાબતની કોઈ સૂચનાઓ છે ખરી કે એ બાબતને લઈને પણ ગરબા આયોજકો છે એને પ્રોપરલી ધ્યાન રાખીને એ નિયમોનું પાલન કરે? જેટલા જે આપણે જે પાર્ટી પ્લોટ્સ છે અથવા જેમાં ટિકિટ્સના જે લેવાની થતી હોય છે તે દરેક જગ્યાએ આપણે જે જાહેરનામું બહાર પાડશે એમાં સ્પષ્ટ દર્શાવ્યું છે કે એમાં હાઈ રિઝોલ્યુશન તમારે સીસીટીવી કેમેરા રાખવા ફરજિયાત છે અને